આપણે એમ કે આઈફોન ના કે બાઈફોન એકય જોવાનું ન હોય, આપણે હાલે એવું જોવાનું હોય. મારા બર્થડે ઉપર છે ને ટીવી આવ્યું તો આપણે નવે નવું બરોબર, અને આ આપણા મારા મમ્મીના જન્મદિવસ ઉપર આપણે ફોન લેવાનું નક્કી કરીશું. તો કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. બ્લોગની શરૂઆત થાય છે દ્રાક્ષ ખાઈ, કારણ કે આપણે ફળ ફ્રૂટ બહુ ભાવે બરાબર. ગ્રેપ્સ ગ્રેપ દ્રાક્ષ નહીં કે ના, ગ્રેપ્સ કહે ના. જો આ મસ્ત મજાની કાળી દ્રાક્ષ, ખાટી ખાટી. 50 ની અડધો કિલો. 50 ની બહુ મજા આવે. મજા નથી આવતી. હા કરે તો હું મજા નથી આવતી. મને ફળ ફ્રૂટ બહુ ભાવ મેં બધું ખાવું ખાવું ખાવું. માંડવી દાણા તો કે મને કાજુ જેવા લાગે, દ્રાક્ષ તો કે ફળ ફ્રૂટ બહુ ભાવે મને. લાડવા અને માંડવી પાક તો કે મીઠું મને બધું બહુ ભાવે. તને હું નથી ભાવતું એ કે ને શાક રોટલી ભાવે મિત્રો. હું એમને આપને જે મજા આવતી એવી વસ્તુ કરતા બરોબર. એવું તો નથી કે કાંઈ આમ કોક કે એમ જ જીવું બરોબર. હું મારા મનનો રાજા, ખરેખર હકીકત વાત કરું. હું કોકના વાત શીખું એવું નથી કે આમ જીદ કર્યા રાખું. કંઈક જીદ કરું તો હું થોડું થોડું શીખું. આપણે આમ મજા આવે ની વસ્તુ કરું, આપણે જે ગમે વસ્તુ થાય. કારણ કે જીવનમાં પૈસો તો હું ભાઈ આજ છે ને કાલ નથી. આ તો બધું ઘડીક વારનું છે. જેની પાસે વધારે છે એ તો કાંઈ હાલો 4 વ્હીલ લઈ છે, બંગલા બનાવી છે. પણ અમે ભાઈ જીવીએ જ છીએ, અમે મસ્ત મજામાં જીવીએ જ છીએ બધી સુવિધા સાથે બરોબર. એક દેખાવતું એના જેવું છે. આપણે તો મસ્ત મજાનું જીવન જીવવાથી બસ એક છે આમ કે ભાઈ આખું જીવન મસ્ત મજાનું જીવું. બાકી તો બધું અપડાઉન થાય જ રાખે. તમે જિંદગી વ્યવસ્થિત હું કાંઈ દારૂ પીવું મેં તે તું મને ના પાડે. મારે એકલા એકલા મૂંઝાવ નહીં. હું પછી ભગવાન હારે વાતો કરું તો થાય. બોલ્યા રાખાય એકલું એકલું એમ. તો કાની મને તો બહુ બોલવું ગમે જ નહીં. મસ્ત મજાનું આપણે હે ને કામ કર્યા રાખીએ બરોબર. સુખી જિંદગી, નવું નવું જાણતું રહેવાનું, નેચરને ફોલો કરતું રહેવાનું, આરામથી જિંદગી વિતાવવાની. એવું કેમ બોલ? તો ભાઈ ફોન આવ્યો તું છે ને સંડાસમાં ફોન લેતો જાજો ભેગો. મારે જવાબ તો દેવો ને બધાઈને. ભાઈ ફોન આવે તો શું કરું બરોબર. ફોન થી જોઈ મને એક વાત યાદ આવી મિત્રો. હવે કાલે હું ડિસ્કશન કરતો હતો કે ભાઈ મારા મિત્ર છે ને એને મેં વાત કરી, દુબઈ છે, એક દુબઈ છે ને એક યુરોપ હતો પણ અત્યારે તો જોકે નથી ને, એક કેનેડા બરોબર. મેં વાત કરી ને કે ભાઈ આપણે બીજા દેશમાંથી ફોન લેવાય કે ના લેવાય. મને તો એટલો બધો ખ્યાલ નથી પણ હું પૂછતો હતો બરોબર. તો મિત્રો તમને કોમેન્ટમાં ખબર હોય તો તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે ભાઈ બીજા દેશમાંથી ફોન લેવાય કે ના લેવાય. સસ્તો પડે છે એ 100% બરોબર, પણ ઇન્ટરનેશનલ પીસ થઈ જાય ને એટલા માટે આપણે હવે કેવી રીતના મેનેજમેન્ટ કરવું. કારણ કે આપણે કંઈક ભાંગતૂટ થાય, બીજી કંઈ વોરંટી કરાવી હોય તો ઇન્ટરનેશનલ પીસમાં થાય કે ના થાય એ મને કંઈ ખબર નથી. તો હવે મગાવવાનો વિચાર એવું કરીએ કે ભાઈ કે દુબઈથી મગાવી લ્યો, એક પીસ તો અવેલેબલ હોય બરોબર. દુબઈ લેવા જાવ સસ્તો પડે ભાઈ. હમો તો થઈ જાય પણ વોરંટીમાં ના થાય મમ્મી. ફોન વિશે વધારે ખ્યાલ હોય એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો કે ભાઈ દુબઈથી ફોન લેવાય કે કોઈ પણ. જો દુબઈ પછી કેનેડા અને યુરોપ 3 જગ્યાએથી એને આપણે આવી શકશે, જાણીતા છે, કોન્ટેક્ટ છે બરોબર. તો એ ઠેકાણેથી આપણે ફોન મગાવાય કે ના મગાવાય. કારણ કે ત્યાં સસ્તો પડે છે એ વાંધો નથી બરોબર, સસ્તોય પડે છે. જોકે સસ્તો પડે તો સારું, એટલે સસ્તો એટલે 20% જેવો ફોનની કિંમતમાંથી 20% જેવું નીકળી જાય છે. તો હવે ત્યાંથી લેવામાં શું વાંધો? પણ મેઇન પ્રોબ્લેમ એ છે કે સર્વિસ મળી જાય કે નહીં મળે. કારણ કે ઇન્ટરનેશનલ ફોન છે તો અહીંયા પછી આપણે નવો ફોન હોય તો કોઈ પણ માણસને રિપેર કરવા દે તો પછી એ તો ભાઈ શું કહેવાય ખોલી જ નાખવાનું છે ને એમ. તમે મગાવું ગ્રેપ્સ નાસિક થી આવે, અહીંથી કેમ બનતી નથી? નાસિકમાં ત્યાં ઉગે છે, એનું મેન્યુફેક્ચર ત્યાં છે. અમે તો જો દ્રાક્ષ ખાઈને મોજ કરીએ. તમારે ખાવું હોય તો હાલ આવતા રહ્યો. જો તો કહું કે ન લેવાય. કા અહીંથી મળતું વસ્તુ ત્યાંથી ન લેવાય. કેમ? હું તો અહીંથી મળે તો બારગામથી ન લેવાય. બસ 12 દિવસ માં ને તો મારા મમ્મીનો જન્મદિવસ આવે છે. હું એમ વિચાર કરું કે ભાઈ જન્મદિવસ ઉપર લઈએ તો એક આપણા મમ્મી છે એનો જન્મ થયો હોય એના દિવસે જ આપણે ફોન લઈએ તો યાદી રહી જાય. બાકી ઓમ તો હું કોઈ દી કોઈની યાદી નથી રાખતો. મારા હાટું કે હે તા હું કરી મેળવું આપણે હાટું વાપરજે બસ. મારો ફોન ભાગે 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 ક્યાંય સુધી હોય છે, પકડવો પડે પછી એને. તો તું રહી દે બસ. આપણે એમ કે આઈફોન ના કે બાઈફોન એકય જોવાનું ન હોય, આપણે હાલે એવું જોવાનું હોય.
મારે બીજી કઈ ફેસિલિટી જોવાનું ન હોય. તમે દુબઈ થી મગવું કે ના મારે મગવું? અનિરુદ્ધ મારે જોઈ ને એવું જોઈએ. દુબઈ થી મગવું કે ના મગવું? હું તો કોઈ ત્યાંથી ન મંગાવું. હા ત્યાં એક પીસ અવેલેબલ છે મિત્રો. તમને ખબર હોય તો એક પીસ તો એને આપણે ગમે એમ કરીને જડી જાય બરાબર. કારણ કે એક પીસ આપણે જોતું હોય ને તો એટલે એમાં ટેક્સ ના લાગે. એક પીસ તો હે ને કોક ખુદ પોતે માણસ આવે ને તો લઈ આવે. અને ટ્રાન્સપોર્ટ તો ભાઈ ટ્રાન્સપોર્ટ એવું ચાર્જ તો કાંઈ ફાડી ન નાખે. કરાય. ગાના ભી એટલે ભેના ગાય. એવું કાંઈ ન કરાય. હા ચાઇનાની વસ્તુ એવું બધું કઈ લેવાય જ નહીં. 2000 સબસ્ક્રાઈબર તો થતા નથી મિત્રો. ઘડીકમાં હજી નથી થતા. મેં કીધું ભાઈ લેવા દો ને આજે લેવો ને તમે કાલે ક્યાં લેવો કોઈ સબસ્ક્રાઇબ બરાબર. કરો છો? હા તમે ક્યાં કોઈ તો subscribe- 2000 ઉપર લઉં. તમે સબસ્ક્રાઇબ ક્યાં કરો? તો મારો છોકરો મોબાઈલ લઈ લે ને. આપણું ટાર્ગેટ કહેવાય ને કે ભાઈ એટલી વસ્તુ કરીએ તો આમ આપણે કેમ મૂકે ભાઈ એક સરહદ ઉપર પહોંચવાનું છે બરાબર. તો ત્યાં કાંઈક ગિફ્ટ રાખેલું હોય એના માટે. આપણે આમ ડુંગર ચડવાનું હોય ઉપર જઈને આપણે ગિફ્ટ રાખેલું હોય તો આપણે મહેનત કરીએ એમ સમજ્યા એના જેવું. એટલે એટલા માટે મેં એમ ટાર્ગેટ બનાવ્યો કે 2000 સબસ્ક્રાઈબર થાય ને તો ફોન લઈએ એમ. તારા બર્થડે માં 60,000 નું ટીવી આવ્યું. મારા બર્થડે માં લીધું હતું? ભાઈના મોબાઈલ બર્થડે માં શું દીધું? મારા બર્થડે માં લીધું હતું મેં? તો વાહ મને ખબર નથી ભાઈ. મારા જન્મદિવસ ઉપર આ ટીવી આવ્યું હતું. ના ના ભાઈ મારા જન્મદિવસ ઉપર કેમ? 7મા મહિનામાં. મારા બર્થડે ઉપર છે ને ટીવી આવ્યું હતું આપણે નવું બરોબર. અને આ આપણા મારા મમ્મીના જન્મદિવસ ઉપર આપણે ફોન લેવાનું નક્કી કરીશું. એ તમે મને જરૂરથી એને ગાઈડ કરજો કે આપણે બહારથી ફોન લઈ આવીએ બરોબર તો કઈ ફાયદો તો પડે છે પણ હવે લેવાય કે ના લેવાય ને કંપનીની સર્વિસ આપણે મળી જાય કે ના મળે એ મને જેની કોમેન્ટમાં કહેજો. બાકી આપણે જો 3 ઠેકાણે થઈ જાય તમારે કોઈ જાણીતું હોય તો કહેજો. આપણે એને કોઈ પર્સનલ કોન્ટેક્ટ કરીને બરોબર બધી વસ્તુ કરાવી દો. એટલે જરૂર સજેશન આપજો. ખરેખર મારે બહુ હેલ્પની જરૂર છે. મને ખબર નથી કે ભાઈ બહારેથી ફોન લઈએ તો અહીંયા સર્વિસ અવેલેબલ છે કે નહીં બરોબર. તો અમે મળી આવવા નવા બ્લોગમાં. બાય બાય. સબસ્ક્રાઇબ કરતા રહ્યો.